પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘની 25મી વાર્ષિક સભા અને સંમેલન યોજાયું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા। પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડની 25મી વાર્ષિક સભા સાથે પાક પરિસંવાદ વ સહકાર સંમેલન રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સહકારી માળખું, પ્રાકૃતિક ખેતી તેમજ તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ અવસરે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તથા રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે। દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે વિકાસનો નવો રોડમેપ તૈયાર થશે, તેના વિશ્વાસની વ્યક્તતા પણ મંત્રીએ કરી હતી। પાટણ જિલ્લામાં જિલ્લા સંઘની 25મી વાર્ષિક સાધારણ સભા હતી અને એની અંદર જિલ્લાના તમામ ખેડૂત આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો અને તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ એકત્ર થયા હતા। આજે 25 વર્ષ સંસ્થાને પૂરા થયા એટલે ખરેખર આ પાટણ જિલ્લા માટે જે મિત્રોએ જિલ્લા સંઘમાં કામ કર્યું છે, જે લોકોએ સહકાર આપ્યો છે, અમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે ખેડૂતોનું એક અદ્ભુત પ્રકારનું કામ 25 વર્ષ સુધી કરવામાં આવ્યું છે। આવનાર સમયની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર સહકાર 2021માં આપણું આખું ખાતું ડેવલપમેન્ટ કર્યું છે અને એના આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને જ્યારે સહકાર મંત્રી તરીકે જવાબદારી આપી છે। છેલ્લા 4 વર્ષમાં સખત સહકારની અંદર જે જોશ હતો એનો અનેક પ્રકારનો જોશનો વધારો થયો છે।